અરે ભૂખ લાગી, બહુ ખાવાનું દે, ખાવાનું દે ને. રાયડું હું પાડો છો, એક તો ઊભું રહેવાની તાકાત નથી. તને કહું છું. સેટારિયો વાયસ આવે તમારા મોઢામાંથી ને. વાસની સુગંધ કહેવાય અને સુગંધ. તમને કેટલી વખત સમજાવ્યા કે આ બધું વ્યસન ને છોડી દો, સારું નથી શરીર માટે. વ્યસન નથી, સોમરસ કહેવાય અને સોમરસ. જ્યાં સુધી હું સોમરસ ન પીવું ને ત્યાં સુધી મને મજા ન આવે. જો મહેન્દ્ર, હજી તમને કહું છું, હજી સમય નથી ગયો. હજી જિંદગી ઘણી લાંબી જીવવાની છે. હા, બરબાદ થાય ને એ પેલા તમે પાછા વળી જાઓ. સાચું કીધું. સવારનો સમય વયો ગયો, હવે મારો સમય સાંજે થાય 6 વાગ્યા ને 45 મિનિટે. હા, મને ખબર છે. જો મહેન્દ્ર, તમે સમજશો નહીં ને તો મારે પરાણે મારા ભાઈને ફરિયાદ કરવી પડશે. ભાઈને ફરિયાદ કરવી છે? કરી દે. તારી માને કરી દે, તારા બાપુ ધામમાં ગયા એને કરી દે, મને કાંઈ ફેર ન પડે. મારે તો જેમ જીવવું છે ને એમ જ હું જીવી. તમારે આ બધા વ્યસન કરવા તા, દારૂ પીવો તો ને આવી રીતે રહેવું તો મારી હારે લગ્ન હું કર્યા? એના કરતા ના પાડી દેવાય ને. આ જોઈ લ્યો, આ તમારી બેન મારો ભાઈ કેવી હાચવે છે એને, અને એક હું. હા, તમે મને કેવી રીતે રાખો છો? તો તારા માથે અહીંયા દુઃખના ડુંગર પડી ગયા. 3 ટાઈમ ખાવાનું મળે ને તને, એમાં બધું આવી ગયું. માણસને એટલું જ જોતું હોય. 3 ટાઈમ અત્યારે ખાવાનું મળે છે. આપ બેઠા બેઠા ખાતા રહેવું ને તો રાજાના ભંડારે ખૂટી જાય છે. કામ ધંધામાં ધ્યાન નથી દેવું અને દારૂમાં રૂપિયો નાખવો છે. તને ખબર નથી, મને છે ને ગામમાં જાવ ને કોઈ માણસ ના ન પાડે. આવે જાવ એટલે તરત કે એમ અહીંયા આવ, 2 પેક મારતો જા અને ખાતોય જા, એમ જ કે. આ પેલા બોલાવીને વ્યસને ચડાવે, દારૂના રવાડે ચડાવે અને પછી છે ને તમારા રૂપિયાનો પીહે. કોઈ વાતમાં સમજતા જ નથી. રોજ કઈને થાકી ગઈ છું. આ ઘરમાં રોજના કજિયા કંકાસ થાય છે. શાંતિથી રહેતા નથી આવડતું તમને. શાંતિથી તો રહું છું. મેં તને કોઈ દી મારી? મેં તને આમ કોઈ દી હાથે અડાડ્યો છે? હવે ઈ બાકી રહી ગયું. ઈ કરજો ચાલુ એટલે શાંતિ થઈ જાય. તમે મારા હામુ ને પણ બાપુજી હામુ તો જો, બાપુજી કેટલો જીવ બાળે છે. તમને તમારા બાપની નથી પડી. હવે એનો જીવ બળે છે અટાણે, પછી જયારે મરશે ને તે લાકડા ઓછા જોહે, એમાં બળી જાય ઓછા લાકડા, એટલે ભલે ને જીવ બાળતા. તું મોજ કર. તમે દીકરો છો કે દીપડો એ જ ખબર નથી પડતી. દીપડો તો સારો કહેવાય, એ તો ફાડી ખાય. હું તો દીકરો જ છું. હું કામ ગભરાશો? અને હું તને હેરાન નથી કરતો. હજી યાદ રાખજે, જો આમને લવારી ચાલુ રાખીને તો છે ને હાથ ઉપાડતે વાર નહીં લાગે, એટલું યાદ રાખી લેજે. હો, હવે જોઈ લ્યો, હવે મારે મારા ભાઈને કેવું જ પડશે કે આ બધું વધારે પડતું વધી ગયું છે. કાંઈ વધી નથી ગયું. હજી તો મેં છે ને શરૂઆત કરી છે. આખા દીમાં 3 વખત જ્યાં સુધી હું અડ્ડે ન જાઉં ને ત્યાં સુધી મને શાંતિ ન થાય. વિદર ન વળે મારા પેટને. એટલે હું જાય. હા, લે તારી યારે છે ને બકવાસ કરીને છે ને મારો અડધો નશો તો એમને ઉતરી ગયો. આવું ને ત્યાં ગરમા ગરમ રોટલો અને આખા રીંગણાનું શાક તૈયાર રાખજે. હા, કઈ રીતે સમજાવવાને? હાથે કરીને ઘરમાં શું કામ આવું કરતા હશે? એને એના બાપની કે એની બાયડીની કઈ નહીં પડી હોય. હવે મારા ભાઈને વાત કરવી જ પડશે મારે. હેલો બા, હા સમજાવો ના તમારા જમાઈને. કામ થયું? હું થયું હા, દારૂના રવાડે સડી ગયા છે. આખો દી દારૂ પીધા રાખે છે અને કઈ કામ ધંધોય નથી કરવું. મેં એને સમજાવ્યા ને તો મારી ઉપર હાથ ઉપાડવાનું કરે છે. લે બોલ. ભાઈને વાત કરો ને. કાંઈ એમ કરો, તમે 1-2 દિવસમાં છે ને મારી ઘરે આવી જાઓ. પણ બેટા પેલા વાત તો કરાય ને મને આવી. આટલું બધું થઈ ગયું તો મને જાણ ન કરી? પણ બા, મને એમ હતું કે હું સમજાવીશ ને તો સમજી જાહે, પણ કોઈ વાતે માનવા તૈયાર નથી.
શું કરવું મને કઈ સમજાતું નથી. આ તું કઈ ચિંતા ન કરું, ભાઈને વાત કરીશ, સમજ્યા? અને કાંઈ ઉપાધિ કરતી નહીં, કાંઈ આડાવડા પગલાં કાંઈ લેતી નહીં. બા ઉપાથી તો થાય ને. જેનો ધડી આવી રીતે રવાડે સડી જાય એ કઈ બાઈને ઉપાધિ ના થાય. જો આમને વ્યસન રહ્યું ને બા તો મારું ઘર બરબાદ થઈ જાય. પેલા તો આવો નહોતો, આ રહી રહીને કાં આવા રવાડે ચડ્યો એ? હોય ને બા, આ ભાઈ બંધ દોસ્તારું હોય એ બગાડે, બીજું તો કોણ હોય? કાંઈ કામ ધંધો કરે છે કે નહીં, કે એમને એમ રખડાશ કરે છે? હા હવે દારૂ પીતા હોય ઈ હું કામ ધંધો કરે? આ પૈડું છે એ બેઠા બેઠા ખાતા રાખે. પણ તે એને કાંઈક સમજાવવાનું કંઈક કર્યું કે નહીં એવું? બા મારો પતિ છે, હું એને નહીં સમજાવતી હો, મને મારા ઘરની કાંઈ નહીં પડી હોય પણ નથી સમજતા. ત્યારે તો મેં તમને ફોન કર્યો કે હવે મારે ફોન કરવાની જરૂર છે. ભલે બેટા, કાંઈ આમ ચિંતા કરતી નહીં. હું છે ને હું આવી જઈશ અહીંયા, હો, અને હું એને સમજાવવાનું કરીશ બેટા. કાંઈ બા ભાઈને વાત કરજો અને તમે છે ને અંધાઈ આવજો. આ પણ કેવું કહેવાય, એને સમજવું જોઈએ. આ એની બેન છે, અમે કેવી રીતે રાખીએ છીએ? આમ ફૂલની જેમ હથેળીમાં રાખીએ છીએ અને હંધુય જે માંગે ને એની પહેલાં તો હાજર થઈ જાય ને. આ કેમ આવું કરવા માંડી ગયો? એ મને તો કેમ ખબર, મારા નસીબ એવા હશે. એને વિચાર કરવો જોઈએ કે મારી બેને હામી ઘીરે છે. આ હું આવું કરું છું અને આને દખી કરું છું તો કાલ સવારે મારી બેનને નહીં દખી કરે બોલો? બા એટલી બધી સમજદારી હોત ને એવા વિચાર એનામાં હારા ભર્યા હોત ને તો કોઈ દિવસ આવા રવાડે સડ્યા જ ન હોત. અરે પણ કાંઈ વાંધો નહીં, તું આવું ઉપાધિ કરતી નહીં. અમે જેમ બને ને એમ વહેલી તકે આવી દઈશું, હો બેટા. અને એને કહેજે જરાક કે તમારી બેને અમારે ઘીરે છે, મારા ભાઈને ઘીરે, કે કાંઈક વસાર કરો એમ. હા બા કંઈ વાંધો નહીં, પણ તમે જલ્દી આવજો ને. સારું સારું, હા. જય જય. હા બા, અહીંયા આવો. આવ્યો. શું કરતો હતો? કાંઈ નહીં બા, બોલો ને, શું હતું? આ કહું છું, હા આપણે જલપા નહીં, હા આ એનો ઘરવાળો છે ને એ દારૂના રવાડે સડી ગયો છે. હું વાત કરો છો બા તમે? હા, દારૂના રવાડે ચડી ગયો? અને ઘરમાં કાંઈ કમાતો નથી ને આમ રખડ્યા કરે છે આખો દી, અને ઓલી જલપાને મારે છે. હું વાત કરો છો બા? બેન ઉપર હાથ ઉપાડે છે ઈ. તને તો કાંઈ ખબર હોય નહીં, તું તો કોઈ દી જાય નહીં, એટલે તને તો ક્યાંથી ખબર હોય કોઈ વાતની? બસ તારે તો ફરવું હરવું ને બસ. પણ કોઈ દી બેનની ભાળ કરી છે તે? અરે એમાં એવું છે બા કે દારૂના રવાડે એ હમણાં ચડ્યો હોય છે, બરોબર? આપણને તો એવી ખબર ન હોય ને કે બેન ને મારકૂટ કરે છે ઈ. હવે એ તો કેદુનો પીતો હશે, સાનું મુનો તો જ આટલા રવાડે ચડે ને. એ વાત એ તમારી સાચી છે, કેમ કે પહેલેથી પીતો હોય ને તો જ ઈ પીવે, નકર ઈ પીવે નહીં. આપણે એની બેનને કેવી રીતે રાખીએ છીએ? આ નિકિતાને કેવી રીતે રાખીએ? હથેળીમાં રાખીએ છે ને? એમ નહીં, પણ એ લોકોને સમજણ નહીં પડતી હોય. એમ નહીં, એના બાપા નહીં સમજાવતા હોય કે બેટા તું આ શું કરે છે? પણ એ બાપાએ ધ્યાન નથી આપતા. જરાક ધ્યાન આપ્યા હતા, છોકરો દારૂના રવાડે ચડે. એના બાપાનો દાબ નહીં હોય, એનાથી બીતો નહીં હોય. પણ કાંઈ તો જ દારૂ પીવે ને, કરાવે એ નહીં. હવે ઉંમર થઈ ગઈ છે એટલે એ બિચારા શું સમજાવે? આ સાના મને ભાઈબંધ દોસ્તારમાં પડ્યો હોય ને એટલે આવા ધંધા કરે. એ વાત તમારી સાચી છે. આ તું છે ને આ ધ્યાન રાખ ને, એને બેનનું આપણે કંઈક ધ્યાન રાખવું જોઈએ. આપણે એની ઘીરે જઈને કાંઈક સમજાવવું જોઈએ. એટલે આમ બેનને આમ બીજી કાંઈ ઉપાધિ તો નથી ને? અલા ભલા માણા, ઘરનું માણા જો આવી રીતે કરે ને તો એને દુઃખી જ કહેવાય. એ રોટલો હકે ખાઈ ન હકતી હોય. એ વાત તમારી સાચી છે બા, પણ હવે તમે મને આ સમાચાર આપ્યા પછી એમ નહીં, પણ બેનને પણ ખબર નથી પડતી. પછી એણે આ બધું આ દારૂના રવાડે ચડી ગયા પછી એ આપણને કહે છે કારણ કે એ શરૂઆત દારૂ પીને આવતો હોય ને ત્યારે આપણને કીધું હોત ને તો આપણે એને કંઈક સમજાવત એને. પણ પેલા એમ કહેતો હોય કે મારા દોસ્તારે જાય ઘૂંટડો એક પીવડાવી દીધો એટલે એ બેસાડી એમ કે છે કે ગોયરું. પણ આ ગોયરું કરતાં તો લાંબુ થયું. આ વ્યસન બધા જો આવા હોય બા. એક વખત જે માણસ વ્યસનમાં ઘરી જાય ને એ કોઈ દી ઉકળે નહીં.
એ હવે એ તો બધું પડતું મૂક. બીજું તો કાંઈ નહીં, ઈ ભલે ને મુઓ દારૂ પીતો પણ એના હિસાબે આપણી બેનની જિંદગી તો બગડી ને. ઈને દારૂ ને રવાડે ચડાઈને હું એની જિંદગી ખરાબ કરી નાખી જલપાની. આપણે એને સમજાવવાનું, એને કહેવાનું કે આ છે ને આ તમે કરો છો ને એ બધું ખોટું કરો છો. ઈ બધું તો ઠીક, પણ તમને ખબર કેમ પડી કે દારૂ પીવે છે? આ બેનનો ફોન આવ્યો ને તો મને ખબર પડી. બિચારી કેવી રોતી હતી. આ મારું તો હયું બળી ગયું આવી વાતો સાંભળીને. ને આવી રીતે મને કીધું કે બા આવી રીતે થાય છે, કોઈ રીતે સમજતા નથી, આખી રાત આમ રખડ્યા કરે, દારૂ પીને આમ ભાટક્યા કરે, નથી કાંઈ કામ ધંધો કરતા કે નથી કાંઈ વાતું કરતા, ઘરે આવીને કાંઈક કહે એટલે મારવા વારી કરે. હવે આપણે શું કરવું બોલ? બિચારી કેવી ધ્રુસકે તો મારું તો હયું બળી ગયું કે આવો સમય કેમ થઈ ગયો. કાંઈ વાંધો નહીં બા, ઉપાધિ શું કરો છો? મારી બેન ઉપર એને હાથ ઉપાડ્યો છે ને, હવે હું જોઈ લઈ. કાંઈક તો કરવું પડશે બેટા, નકર એ સીધો થવાનો નથી. સારું, હવે તમે ઉપાધિ કાંઈ કરતા નહીં, એને સીધો હવે હું કરે. હું બસ બેટા, તું ભાઈ છો એનો કાંઈક ધ્યાન રાખજે. બીજું હું, છોકરી આપણી દુઃખી થાય ને એને આપણે સુખી કરવાની આપણી ફરજ છે. ના ના બા, તમારી વાત સાચી છે. હું મારી બેનને હું કાંઈ નહીં થવા દઉં. તમે એની ઉપાધિ જરીએ ન કરતા હો. હા બેટા, બસ. નિકિતા, આયા તને અમે એટલે સારી રીતે તને સાચવીએ છીએ. તું તારા ઘરે વાત નથી કરતી? મેં ક્યાં કંઈ કીધું? હું કહું જ છું તમે મને સારી રીતે સાચવો છો, હથેળીમાં રાખો છો, પણ થયું શું? કેમ આમ વાત કરો? ન્યા તારો ભાઈ મારી બેનને હેરાન કરે છે. ભાઈ હેરાન કરે છે? શું થયું? મને નિરાતે વાત કરો તો મને કંઈક ખબર પડે. એમ નહીં, આ તમે લોકો અહીંયા જોવા આવ્યા તો અત્યારે લગી તમે અમને કીધું કેમ નહીં કે તારો ભાઈ દારૂ પીવે છે, રખડે છે, કાંઈ કામ ધંધો નથી કરતો? એવું તો પેલા ચોખવટ કરી હોત ને તો આ લગ્ન જ ન કરે તમે. જુઓ, ભાઈ દારૂના રવાડે ક્યારથી ચડ્યો એ મને નથી ખબર. હા, કામ ધંધો નહોતો કરતો. અમને એમ હતું કે માથે જવાબદારી આવશે તો આજ નહીં ને કાલ સુધરી જશે. લગ્ન પહેલાં તો બધાય આમ કરતા હોય, ધીમે ધીમે કરીને 2-5 પૈસા કમાતો થઈ જશે. હવે એ પહેલાથી નથી કમાણો, એ અત્યારે હવે હું કમાય? તો જલપાબેનને કહો ને એને હરખી રીતે સમજાવે. જલપાબેને કેટલું સમજાવે? હવે એ સમજાવવા જાય છે તો એને મારે છે. હવે એ અમારાથી સહન નથી થતું હો. તો એવું હોય તો તમે જઈને ભાઈ હારે વાત કરો. મારી હારે તમે શું કામ આવી રીતે વાત કરો છો? તો તારી હારે વાત ન કરું તો મારે કોની હારે વાત કરવાની ભાઈ? પણ જય તમારે સમજવું જોઈએ, એ બે માણસનો પ્રોબ્લેમ છે. હાલો માનું કે તમારી દીકરી છે એટલે તમને દુઃખ થતું હોય તો તમે ન્યા જઈને બોલો ને. તમને ખબર છે કે અત્યારે મારે સારા દિવસો જાય છે, આવી પરિસ્થિતિમાં તમે મારી હારે બાંધશો એનો કોઈ મતલબ નથી. તમારે ન્યાય એ લોકોને જઈને કહેવું પડશે. હવે એ લોકોને મારે ત્યાં જઈને હું સમજાવવાના? હવે એ સમજે એમ છે તારો ભાઈ? લગ્ન કર્યા તે દોનો નથી સમજતો, તમારાથી નથી સમજ્યો, અમારાથી હું સમજવાનો? મારી હારે ઝઘડો કરવાથી કઈ મારો ભાઈ સમજી જાય? મને તમે આવી રીતે બોલશો કે મને હેરાન કરશો તો શું મારો ભાઈ સમજી જાય એમ કહો છો તમે? તારો ભાઈ સમજી જાય. હું તને ધક્કા મારીને તારા ઘરે હું તને મોકલી દઈ ને. પણ ઈ લોકો માટે થઈને તમે આપણું શું કામે બગાડો છો? એટલો તો વિચાર કરો કે સંતાન છે મારા પેટમાં, અને આવા સમયે તમે મને રઝળતી મૂકવાની વાત કરો છો. રઝળતી મૂકીને તો જ મારી બેનને શાંતિ હોય છે, કેમ કે તારો ભાઈ ત્યાં સુધી ખુદ સુધરવાનો નથી. તમે તમારા બેન માટે થઈને તમારી બાયડી અને તમારા છોકરા બેની જિંદગી ત્યાં દાવ ઉપર લગાડો છો. હું ના નથી પાડતી, માનું છું કે દીકરી દુઃખી છે, તમને તકલીફ થતી હોય તો તમે ન્યા જઈને વાત કરો. મારા પપ્પાને વાત કરો, મારા ભાઈને વાત કરો. 2 શબ્દ તમારે એને ઠપકો આપવો પડે તો ઠપકો આપો, પણ આપણું શું કામે બગાડો છો? તે કોઈ દિવસ તારા ભાઈને ફોન કરીને તે કીધું છે ભાઈ તું કામ ધંધો કરજે, તું દારૂ પીતો નહીં? તારા ભાઈની ટેવ તને બધી ખબર હોય, અમને ન ખબર હોય. જુઓ, દીકરી ઘર મૂકીને જાય ને પછી એને માવતરના ઘરની બધો વહીવટ મૂકી દેવો પડે. હું મારા ભાઈને 2 શબ્દ કહીને સમજાવી શકું, પણ હું એને ધમકી આપીને કંઈ ન કહી શકું. આજે જલપાબેન આપણા ઘરમાંથી ગયા છે તો જલપાબેન 2 શબ્દ કહી શકે, સલાહ આપી શકે, પણ આપણા ઘરના નિર્ણય જલપાબેન ન લઈ શકે. જલપાબેન આ ઘરના નિર્ણય ન લે કે હું સમજુ છું, અને મારી બેન એને સમજાવે છે તારા ભાઈને, પણ તારો ભાઈ એને મારવા દોડે. તો પણ હું શું કરું? મારો શું વાંક મને ઈ કહો. તમે જઈ, હું કહું છું કે તમે જાઓ, તમે જઈને મહેન્દ્રભાઈને કહો, મારા બાપુજીને કહો, એવું હોય તો તમારા કુટુંબમાંથી 5 મોટા જણાને લઈ જાઓ. મારી યાર આ બધું કરવાથી શું મતલબ? જો મારે કાંઈ સાંભળવું નથી. હો વાતની એક વાત, તું અત્યારે થેલો ભર અને તારા બાપાના ઘરે આવી ગયા.
જઈ એમ કેમ હું જાઉં કોઈ પણ જાતના વાગ ગુના વગર? મારી બેન ત્યાં દુઃખી થાય ને ઈ મને પણ નથી. આ તને ચોખવટ કરી દઉં, કા તારા ભાઈને સુધાર કે મારી બેનને કાંઈ થવું ન જોઈએ. સમજી તું? તારે હવે એટલે શું કરવાનું છે? શું કરવાનું છે બોલો, તમે કહો એ કરવું. હવે તું આ બંધ કર ને તો વધારે સારું. હું ક્યાં પીતો તો? લગ્ન પહેલા મને કોઈ દી પીતા વાળ્યો તમે? આ લગ્ન પછી હું કેટલો દુઃખી થાવ છું એ તમને ખબર છે બાપુ? પણ નહીં, તમને તો છે ને તમારું દેખાયું, છોકરાનું કાંઈ આમું ધ્યાન જ નથી દેવું તમારે કાંઈ. તું લગ્ન પછી દખી થતો હોય કે ન થતો હોય મને નથી ખબર, પણ તારા દારૂ પીવાથી અમે કેટલા દખી થઈએ છીએ તને ખબર છે? તમારું દુઃખ દેખાય, છોકરાનું નહીં. તમને ખબર છે આ મારી બાઈ મારી યારે હું કરે છે, કેવું વર્તન કરે છે ઈ? મને ક્યાંથી ખબર હોય? તો સાંભળો, મારે તમને એવું કહી જ દેવું પડશે, નકર છે ને નહીં કહું ને તો આરે આપણી બેન નિકિતા દુઃખી થાય. કેમ એવું શું છે? આ મારી બાઈ મને કેટલો મારે તમને ખબર છે? તારી બાઈ ને તને મારે? હા, મને મારે છે અને એના કારણે તું દારૂ પીવા માંડ્યો, નકર હું દારૂ નહોતો પીતો. તમારા દીકરા પર તો તમને ભરોસો હોવો જોઈએ ને કે મારો દીકરો આવો નહોતો, એમ લગ્ન પછી આવો બદલાઈ ગયો. પણ આ તને મારે છે તો એમાં વચ્ચે બેનનું નામ ક્યાં આવ્યું? ઈ મને કહે છે, હું તમને આમ દોલ ધપાટ કરું ને, એ તમે જો બાપુજીને કહો ને તો આરે તમારી બેનને હું દુઃખી કરાવાય એવું એવું કહે મને. હા, તું આ દારૂના નશામાં સાચું બોલે છે કે તો ખોટું? દારૂ પીવે ને માણસ કોઈ દી ખોટું ન બોલે, તમને ખબર છે ને? કોઈ માણસ પાસે હાસું બોલાવવું હોય ને તો એને દારૂ પીવડાવવાનો, એટલે હાસું જ બોલી દે. મતલબ બેનને હેરાન કરવાની વાત કરે છે? હા, એટલે પીવો પડે, મારથી સહન નથી થતું હવે આ બધું. પણ તો હું તને સ્વીટ આપું છું ને, જલપાવોને છે ને, તું બાઈના હાથનો માર ખાશો, હું તો એમ કહું એનો વારો પાડી દે. ન કરાય બાપુ, ઘરની લક્ષ્મી કહેવાય, એની ઉપર હાથ થોડો ઉપાડાય. અરે પણ એટલો બધો હું કામ બીવે છો? આ તને મારે છે અને તે મને વાત કરીને એને ખબર પડશે એટલે ત્યાં એના પિયરમાં હાંધા કરશે, નિકિતાને તકલીફ પડશે. હા, એટલે જ હું એને હાથ નથી ઉપાડતો. મેં કાંઈ નકર બંગડીયું નથી પહેરી, હું એનો ઘરવાળો છું, હું હાથ ઉપાડી શકું, પણ આપણી બેનને તકલીફ પડે ને એટલે હું કાંઈ નથી કહેતો એને. અરે હાથનું તો તું કહેશો, મને એમ થાય ને કે ગળું દબી દો, પણ હારો શું એટલે મારાથી કાંઈ ન થાય. હું તને સ્વીટ આપું છું ને તમ તારે ધોકો લઈને ટીપી નહીં નાખી. બાપુ, તમારે ખાલી કહેવું છે સ્વીટ આપું, મને મારી બેનની ચિંતા છે ને એટલે હું કાંઈ નથી કહેતો. કાંઈ નહીં, હું બેઠો છું ને જોઈ લઈશ. હોવ ન તો કહું છું કે ભાઈ મારી દીકરી ઉપર ઉખી આશ કરીને કેમ જોવે છે. બાપુ, પૈસા આપો ને થોડાક. ક્યાં છે પૈસા? થોડાક છે 50 રૂપિયા, જો ને એવું કરો. ન હોય મારી પાસે. તું કઈ કમાવા જાશો તો મારી પાસે હોય. જો ને મારે થોડુંક જ્યાં હોય ત્યાં હાથ મારીને બધું ખાલી કરી નાખ્યું છે. હવે આપો ને એવું કરો. તું દારૂ ની મૂકે ત્યારે અને હોવ વિશે હું વિચારવું છે ને એ મને વિચારવા દે. તું જા નીકળ, હું હોવને જોઈ લઉં છું, બરાબર? બીતો નહીં એનથી હવે. નો બીવ, હવે તમે મારી હારે છો ને એટલે મને કોઈના બાપની બીક નથી, કારણ કે મારી હારે મારો બાપ છે. બેટી હોવની આ હિંમત મારા દીકરાને તો મારે છે અને હવે મારી દીકરીને હેરાન કરવા માટે તુલી છે. કાંઈ નહીં, જોઈ લઉં છું એની. જલપાઓ! હા બાપુજી, કેમ રાયડું પાડું કંઈ થયું? અરે હું થવામાં બાકી રાખ્યું છે? પણ બાપુજી કયો તો ખબર પડે ને, તમે એમને રાયડું પાડો છો? અરે તમને તમારા ધણીને મારતા જરાક શરમ ય ન આવી? મહેન્દ્ર ઉપર હાથ ઉપાડો છો તમે? આવું કોને કીધું? મહેન્દ્ર! બાપુજી આ કેવી વાત કરો છો? હું એને નથી મારતી, એ મારી ઉપર હાથ ઉપાડે છે. હવે રહેવા દો ને એ બધા બાના બતાવવાના. એક તો તમે એને ધમકી આપો છો કે જો બાપુજીને વાત કરી તો નિકિતાને હેરાન કરવાનું, ને તમે તમારા ભાઈને વાત કરશો. નહીં બાપુજી, હા બધી વાત ખોટી છે. હું રૂમમાં કામ કરતી હતી ને તમારા દીકરા દારૂ પીને આવ્યા. મેં એને સમજાવ્યા કે આ બધી વસ્તુ મૂકી દો. મને કહે કે વધારે એ કે બકબક કર્યું છે ને તો એ કે હાથ ઉપડતા વાર નહીં લાગે. મેં એને ખાલી એટલું કીધું કે તમે મને અહીંયા હેરાન કરો છો, હા તમારી બેનને
મારો ભાઈ કેવી રીતે હાચવે છે મેં ખાલી એટલું જ એને કીધું, મેં એનાથી વધારે કંઈ નથી કીધું બાપુજી. અરે મારો દીકરો ભલે દારૂ પીને આવ્યો હોય પણ મેં દારૂ નથી પીધો. અને આમ પણ દારૂ પીધો હોય ને એ માણસ ક્યારેય ખોટું ન બોલે. એટલે તમે છે ને આ બધા બાના બતાવવાના બંધ કરો અને મહેરબાની કરીને આ ઘર છોડીને જતા રહો. બાપુજી આ કેવી વાત કરો છો? આ ઘરની વહુ છું અને તમે વહુને કાઢો છો? અરે ઘરની વહુ હોય તો વહુ બનીને રહેતા શીખો. અને તમને હવા છે ને કે મારી દીકરીને હેરાન કરશે, જાઓ તમારા પિયર અને હું જોઈ લઉં છું તમારો ભાઈ અને તમારી માં મારી દીકરીને કઈ રીતે હેરાન કરીને બતાવે છે. બાપુજી મારા મા બાપના કે મારા ભાઈના કે મારા આખા પરિવારના કોઈના એવા સંસ્કાર નથી કે કોઈની દીકરીને હેરાન કરે. અરે આજે તમે મહેન્દ્ર ઉપર હાથ ઉપાડ્યો છે, કાલે ન જાણે મારી સાથે પણ. એટલે મહેરબાની કરીને છે ને વહેલી તકે કાલ સવાર થાય ને ત્યાં તમારો પગ આ ઘરમાં ન હોવો જોઈએ, બરાબર? બાપુજી મને સમજાવવાની બદલે તમારા દીકરાને સમજાવો ને. ભૂલ એની છે અને દોસ્તનો ટોપલો મારે ઉપર ઢોળો છો તમે. અરે મારા દીકરાને મેં સમજાવેલો જ છે. હા હું સમજુ છું કે એ દારૂ પીવે છે, છતાં હું એને કાંઈ નથી કહેતો કે ખાલી શિખામણ આપું છું. મેં મારા દીકરા ઉપર ક્યારે હાથ નથી ઉપાડ્યો અને તમે એક એની પત્ની હોવા છતાં એના ઉપર હાથ ઉપાડો છો, આ યોગ્ય છે? બાપુજી તમે કયો એના આમ કહો, મેં હાથ નથી ઉપાડ્યો. મારે કોઈના હામ ખવડાવવા નથી, તમારી કોઈ સફાઈ જોતી નથી. એટલે મહેરબાની કરી અને વહેલી તકે નીકળી જજો, બરાબર? બાપુજી આ ઘર છોડીને જાય તો મારા પિયરિયાની આપણા ઘરની બેયની આબરૂનું શું? એ બધું તમારે પહેલાં વિચારવાનું હોય હાથ ઉપાડતા પહેલાં. અને હવે મારે તમારી ઉપર હાથ ઉપાડવો એ યોગ્ય નથી. એટલે મહેરબાની કરીને કાલ સવાર સુધીમાં તમારા લબાસા ભરી અને નીકળી જજો, બરાબર? બાપુજી પણ હલો બા હા બોલ બેટા. તમને કેમ કહેવું, મારે હવે તો હદ થઈ ગઈ છે બા મારા ઘરમાં. તું કાંઈ એને કહેતી જ નથી. પણ બા મારે હવે કઈને મારી જીભના ડૂચા વળી ગયા. હવે કેટલું કેવું? તમને ખબર છે આ તમારા જમાઈ કહેતા હતા ત્યાં સુધી તો બરોબર હતું, પણ હવે મારા હાહરાએ મને એમ કહે છે કે આ ઘર છોડીને વહી જાય. એને તારા હાહરાએ જ સમજાવવું જોઈએ. દીકરો આવડો મોટો કર્યો એને ખબર ન પડે કે આપણા દીકરાને કેમ સમજાવો? બા હવે સમજાવવાની બદલે આ તમારા જમાઈ છે ને મારા હાહરાને ઊંધી પટ્ટી પઢાવે છે. એ એમ કહે છે કે જલપા મને મારે છે. બોલો બોલ જલપા મારે છે? તારા હાહરાએ માની લીધું? હા માની લીધું ને. ઈ કે વહુ ઈ કે તમારે જે કે સમજવું નથી કે તમારે મારા દીકરા ઉપર ઈ કે હાથ ઉપાડો છો. મેં બાપુજી દારૂ પીને આવે તમે એને સમજાવો. ઈ કે મેં એને શાંતિથી ને સમજાવ્યો છે કે તમે સમજીને રહ્યો. હવે એને તો એનો વાક જ નથી દેખાતો કાંઈ. બોલ લે આ એનું ઉપરાડું લઈ લઈને આ એને બગાડ્યો છે હાવ. મને હું કે મારા હારા ઈ કે કાલ સવાર થઈને તા ઈ કે તમારા પિયર વયા જ આવી કે આ ઘરમાં કે તમારું મોઢું ન બતાવતા. બોલ લે વહુને કાઢી મૂકવાની તો તારા દીકરાને સમજાવ ને એમ કહેવાય. નહીં કીધું હોય બા મેં. હવે હું કરું ને મને કઈ સમજાતું નથી. સાચું કહું ને. અરે બટા એ એમ કે છે ને કે તાર ઘરે વહી જા, આવતી રહે, આપણે કાંઈ જરૂર નથી હો અહીંયા. હા કેવી વાત કરો છો? મારા હારા કે એટલે મારે કાંઈ એમાં આવતું રહેવાય? તે આવતું રહેવાય. આપણા ઘરની મારા હાહરિયાની આ બધાની ઇજ્જતનો મારે વિચાર કરવો જોઈએ. આ બધી ઇજ્જતની વિચાર કરતા કરતા તને ઠેકાણે પાડી દેશે. કોઈ દી તને મારી નાખશે. એનો વિચાર કર્યો તે કોઈ દી? કોઈ રી મરી જાવ ને તો બધાને શાંતિ થઈ જાય. અમારે તો આ લોહી બળતરાના ઉકાળા ન કરવા. એટલે અમારી દીકરીને ખોઈ નાખવાની? અરે જરા તો સમજ બટા, એ તારું હાહરિયું છે. તું અહીં 2-4 દિવસ આવીશ તો એ તારું માવતર્યું છે. આવી જવાય માવતરે, એટલે એને આંખ ઉઘડે થોડી. બા તમારી વાત સાચી છે. જો એવું લાગશે ને તો 2-3 દિવસ પૂરતી આવી જઈશ. જો એનામાં કંઈક બુદ્ધિ આવતી હોય ને તો. આ તો એવું લાગશે નહીં. મનમાં કામ કરી અને ઠેલો ભરીને આવતી રહેતું. હા કહેવાનું કે હાલો હું થોડાક દી જાઉં છું મારા માવતરે. હું ત્યાં આવતી રહીશ ને તો આ રોટલે પાણી મારા હારા ને આ તમારા જમાઈ બે દુખી થાય. આવો વસાર કરતા કરતા તો તારી જિંદગી વહી જશે
આવો વચા ન કરાય. અને તું અહીં આવતી રહે, હું તને કહું છું ને એમ કર. થોડાક દી રોટલા પાણી દુઃખી થશે ને ત્યાં એ લોકોની આંખ ઉઘડશે. કાંઈ વાંધો નહીં બા, તમે આટલું બધું કહો છો ને વિચાર્યા વગર આવી તો જાઉં છું અત્યારે. ભલે મૂકું છું ફોન. હા, આવી જજો બેટા. હું બેઠો છે? કાંઈ નહીં. આ ઓલી જલપાને છે ને કાઢી મૂકી એ લોકોએ. કાઢી મૂકી? હા, આ તને કઈ ભાન છે? આ નિકિતાની જ બસ વાહે પડે છે, પંપાડ્યા જ રાખે. કાંઈ તો કે તો એ લોકોની આંખ ઉઘડે. અરે પંપાતો નથી બા. કાલ સવારે મેં એને ઘસકાવી નાખી. હાવ હું ઘસકાવી નાખી? તો મારે કહેવાતું હતું તો મેં એને કહી તો દીધું બધું મેં. પણ કહેવાય ને થોડે એને કાઢી મૂકાય ને એટલે ખબર પડે. બેન બોલાવે ને. નિકિતા, ઓ નિકિતા, આ તારા ભાઈએ મારી બેનને ઘરેથી કાઢી મૂકી છે. હવે શું કરવાનું છે? ભાઈએ કાઢી મૂકી? હા, હા, હું તમને કહેતી હતી ને કે એકવાર જઈને મારા ભાઈ અને મારા બાપુ હારે તમે વાત કરો. પણ તારાથી નથી કહેવાતું કાંઈ? ફોનમાં વાત ન કરાય? બાપ, મારાથી કહેવાતું હતું એ બધું મેં કીધું છે. તમે સાચું નહીં માનો, મેં મારા બાપુને એટલા સમજાવ્યા, મારા ભાઈને એટલો સમજાવ્યો, પણ હવે મારી એક હદ આવી જતી હોય. એક હદથી વધારે મારાથી ન બોલાય. તો એની હદ આવી ગઈ હશે ને બિચારીની. હા. આ ઘરમાંથી કાઢી મૂકી. એમની એને એટલો શરમ નથી આવતો? યાર એ એની ઘરવાળી છે, એને બાવડું ઝાલીને ઘરની બહાર કાઢી મૂકી એટલે એ સમજે છે હું અમને? મને ખબર છે તમને અત્યારે દુઃખ થાય, પણ તમે શાંતિ રાખો. એવું હોય તો હાલો આપણે અત્યારે જાય મારા બાપુને ને એને કહી અને એને સમજાવવું કે જલપાબેનને આવી રીતે ઘરમાંથી બહાર ન કાઢે. ત્યાં જવાની કાંઈ જરૂર નથી. તું અહીંથી નીકળ. મારી બેનને ત્યાંથી કાઢી મૂકી છે ને, હવે તું અહીંથી નીકળ. પણ જય, મને અહીંથી કાઢવાથી તમને શું ફાયદો થાય? તારા ભાઈને ભાન, તારા ભાઈને ને તારા બાપાને ખબર પડે કે દીકરીનું દુઃખ શું છે ને. તું દુઃખી થાય ને તો એને ખબર પડશે કે બીજાની છોકરીને દુઃખી ન કરાય. જય, તમે એ બધા જેવા થાઓ તો પછી કેમ ભેગું થાય? એ લોકો તો નથી સમજતા, તમે નથી સમજતા, તો પછી આગળ શું કરવાનું? અમારે નથી થવું એના જેવું, અમારે નથી થવું ને એટલે તને પ્રેમથી તને હથેળીમાં રાખતા હતા, પણ હવે નહીં. ઈ જેવું કરે છે ને એવું કરશું ને તો જ એને ભાન આવશે. તારા બાપાને કઈ ખબર નથી પડતી? હા, 70 વર્ષના થયા એને એટલી ખબર નથી પડતી પારકી છોકરીને કઈ રીતે હાચવી એમ. તું એની છોકરી છો, તું એ અમારી દીકરી નથી. તમારી બધી વાત સાચી, હું ના નથી પાડતી, પણ મારો કહેવાનું એ છે કે બધાય જો આવી રીતે સમજ ભૂલી જાશું તો બધાયનું બગડશે. આપણું બગડશે ને એનું બગડશે. આપણે થોડીક સમજદારી દાખવી, આપણે એની પાસે જઈને વાત કરી. બગડવામાં કઈ બાકી નથી રહ્યું. ઘરમાંથી ધક્કો મારીને બહાર તો કાઢી મૂકી, ત્યાં સુધી તો બગાડી નાખ્યું છે. હા, એમ નહીં સુધરે. હાલ તું નીકળ. જેવું તારા ભાઈએ કર્યું છે ને એવું હવે હું કરીને બતાવીશ. હા, તો જ સુધરે. નિકિતા, તું આયા? હું તો ઘરે જ આવતી હતી. જેમ તમને મારા ભાઈએ ઘરમાંથી કાઢ્યા ને, એમ તમારા ભાઈએ મને ઘરમાંથી કાઢી મૂકી. તમારા બે માણસને તો હજી કંઈક વાંધો હાલે છે. મારો તો કાંઈ વાગ ગુનો નહોતો, અમારા બે માણસને કાંઈ તકલીફે નહોતી. છતાંય તમને ખબર છે કે તમે ફઈ બનવાના છો? ખબર છે, પણ એમાં મારો શું વાંક છે નિકિતા? તો મારા સંતાનનો શું વાંક હતો? તમારા ભાઈને એ ન સમજાણું કે મારી બાયડી બે જીવી છે. આવા સમયે મારે એનો હાથ પકડીને રાખવાનો, નહીં કે એને ઘરની બહાર ધક્કો મારીને કાઢવાનો. નિકિતા, મારો ભાઈ સમજે છે, એ કંઈ નાનો નથી, એને દુનિયાદારીનું ભાન છે, પણ એક બાજુ એની બેન દુખી છે તો એના બેન પ્રત્યે તો એને લાગણી પ્રેમ તો હું હોય ક્યાં ના પાડું છું? મેં તમારા ભાઈને 1000 વાર કીધું કે ઘરની દીકરી દુખી થાય તો તમને તકલીફ પડે, હું માનું છું, પણ એનો રસ્તો આવી રીતે તો ન હોય ને. મેં એને કીધું કે તમે જાઓ, મારા ભાઈને 2 કડવા શબ્દ કહેવા પડે તો કયો, મારા બાપુજીને કયો, બધુંય કરો, હું તમને કોઈ વાતમાં ક્યારેય નહીં રોકું. સમજતો તમારો ભાઈ તો મારોમાં શું વાત? તમારા ભાઈને બધાય સમજાવ્યા, મેં સમજાવ્યા, પણ માનવું કોને? નથી તમારા બાપુજી નહીં માનવું. બાપુજી તમારા ભાઈનું ઉપરાણું તાણે છે. નિકિતા, કદાચ મારો ભાઈ દારૂ પીતો હોય,
અને એવડા રવાડે ચડ્યો હોય તો તું શું કર? હા, તો તારો ભાઈ શું કરે એ તો વિચાર કર. બધી વાત સાચી, પણ જલ્પાબેન, મારું કહેવાનું ખાલી એટલું થાય છે, આવી પરિસ્થિતિ હોય ને ત્યારે કોઈક એક માણસે સમજદારી દેખાડવી પડે. જો બધાય પોતાની જીદ ઉપર ઊભા રહી જાય, બધાય પોતપોતાની મનમરજીનું કરીએ ને તો બધાની જિંદગી બગડે, જેમ અત્યારે બધાની બગડે છે. મારો ભાઈ નથી સમજતો, એ નથી જ સમજતો. મારા બાપુજી એને સપોર્ટ કરે છે, મારા બાપુજીની સૌથી મોટી ભૂલ છે. તમે અહીંયા આવતા રહ્યા, ઓકે, તમને ત્યાં તકલીફ છે, તમે તમારા પિયર આવતા રહ્યા, પણ તમારા ભાઈને તો સમજવું જોઈએ ને કે આ બધી પરિસ્થિતિમાં હાલો હું દોષી, મારા સંતાનનો શું વાંક? એટલે દોષી તને દોષી નથી ઠેરવતા. હા, તારા ભાઈને છે ને બુદ્ધિ આવે ને એટલે મારો ભાઈ આ બધું કરે છે. અને મારો ભાઈ અને મારે જ સમજવાનું. હજી હમણાં તું જ બોલી કે મારો ભાઈ ને મારા બાપુજી તો સમજતા નથી, એટલે એ ક્યારેય નહીં સમજે, એ નાના છે. કંઈ વાંધો નહીં, મારે હવે તમને કંઈ નથી કહેવું. તમને તકલીફ હતી, તમે આવતા રહ્યા, હવે તમને તમારા પિયરિયામાં તો કોઈ દુઃખ નહીં આપે ને. તમે રાજી ખુશીથી શાંતિથી તમે તમારા પિયરમાં રહ્યો. મારા ભાઈને જો બુદ્ધિ ભગવાનને દેવી હશે ને તો એને જ્યારે બુદ્ધિ હશે ને ત્યારે તમારો હાથ પકડીને તમને પાછા લઈ જાય. નિકિતા, તારે આવા શબ્દ ના બોલે. તારે એમ કેવું જોઈએ કે મારા ભાઈને અને બાપુજીને હું સમજાવી, એની બદલે તું એમ કહે છો કે જ્યારે સમજવું હોય ત્યારે સમજશે. આ તારા ભાઈનું ઘર તૂટવા ઉપર છે, એ નથી સમજવું. જો મારા સમજાવવાથી બધા સમજી જતા હોત ને તો આ પરિસ્થિતિ અત્યારે ઊભી જ ન થઈ હોત. હું બધાને સમજાવીને થાકી છું. એવું નથી કે મેં મારા ભાઈને જ સમજાવ્યો, મેં મારા ભાઈને 1000 વાર સમજાવ્યો છે, પણ કોઈ સમજતા નથી તો હું શું કરું? કંઈ વાંધો નહીં, મારો ભાઈ જોઈ લેશે. હવે બધાય પોતાની જીદે ઊભા છે, આટલામાંથી કોઈ એકય સમજદારી નથી દેખાડવી. પણ આ બધું જોતા એટલી બુદ્ધિ તો મને આવી કે હવે જો હું મારા પિયરિયામાં જઈશ ને તોય દુઃખ તો મારે ભોગવવાનું જ છે. આના કરતાં હું મારા સંતાનને લઈને બધાયથી છેટી વહી જાઉં. તકલીફ પડશે પણ મારા સંતાનની જિંદગી તો નહીં બગડે. જોયું? તો મને ખબર જ હતી એવી લપ થાય છે આ બધી. તાઈ હું હામે હામું કરાય જ નહીં. હામે હામે બે જિંદગી 4 જણાની જિંદગી બગડી. અરે કે બેટા રો નહીં મારી દીકરી, રો નહીં. અરે હવારાવા ના થઈ જશે. બેન, હો? બેન રોવાનું નહીં. હારતી આવતી રહી તું અહીં. અમારો જીવ બળી બળીને રાખ થઈ જતો હતો. બા, મારે તો આવું નહોતું, પણ શું કરું, મારે પરાણે ઘર છોડીને આવવું પડ્યું. અને નિકિતા મને રસ્તામાં મળી હતી. હા, આ તાર ભાઈ એને ધક્કો મારીને કાઢી મૂકી. તું જા એટલે એ લોકોને કાંઈક આંખ ઉઘડે બટા. તો મને એને બોલવા ઉપરથી ને અંથી ખબર પડી ગઈ હતી, પણ નિકિતા મને સમજાવતી હતી કે ભાભી તમે સમજો. હવે એને એટલી ખબર નહીં પડતી હોય કે એનો ભાઈ દારૂ પીવે છે તો હું ભાઈને સમજાવું. કઈ દીકરીને પોતાનો સંસાર ભાગવાની ખુશી મળતી હોય, કોઈને ન મળતી હોય બેન. એ આજે અહીંથી ગઈ છે ને તો અમે છે ને એને ધક્કો મારીને કાઢી છે ને એ તારા હાટુથી કાઢી મૂકી છે કે જે અહીંથી ઘરેથી જાય ને તો એને ભાન થાય. સારું કર્યું. છેલ્લો રસ્તો આપણી પાસે એ જ હતો, એને કાઢી મૂકીને એટલે હવે છે ને આ મહેન્દ્રને ખબર પડશે કે કોઈની દીકરીને એને કેવી રીતે એને રખે ને કેવી રીતે દુખી કરે, તો એની આંખ ખુલશે. આમ આમ કર્યું નહીં એ તકલીફ થઈ છે. હું ના પાડતી હતી ત્યારે ક્યાં રહેવા દ્યો, હા મામું કરો બા. ક્યારેક કોક દિવસ તકલીફ પડે ત્યારે મારી એક વાત નો ભાઈએ બાયડી કે નો તમે બાયડી. તો બેટા એનું કારણ તો તું જાણે છે એમ કે આને કંઈક ઠેકાણે પાડી દે એટલે હામ હામ મેં એટલે કરી. એના ઠેકાણા પાછળ અત્યારે મારી જિંદગી બરબાદ ઉપર થઈ ગયું, એનું શું થયું? કાંઈ બરબાદ નથી થઈ બેટા, હવે હારાવાના થઈ જશે. કાંઈ નહીં, હવે તો ભાન થઈને આપણે કે જિંદગીમાં કોઈ દિવસ ક્યાંય હામે હામું નહીં કરવાનું. હામે હામાં કરવામાં છે ને 4 જણાની જિંદગી બગડી જાય. તમને ખબર છે? કાંઈ બગડશે હવે રહેવા દે. ત્યારે તોય બાની હારો હારો ઉભો તો. પણ મારી મજબૂરી હતી, વડીલ છે, બા છે, એ કે એમ કરવું પડે ને. એટલે મારો વિચાર નહીં કરવાનો, મને ધકેલી દેવાની જ્યાં ત્યાં. પણ બેટા ત્યારે તમને ખબર નહોતી ને કે આવો નીકળશે. હવે ચાખીને થોડા આપણે એને લાવ્યા હતા કે ભાઈ આવો દારૂડિયો નીકળશે તો અમે કરત જ નહીં ને, તો મારું ન કરત.
અને તું મુંજાતી નહીં. આ તારો ભાઈ છે ને હજી જીવે છે હો. તારો વાળ વાકો નહીં થવા દો તમ તારે. તું ચિંતા ન કર. અંદર કાને તપાસ ન કરીને કાંઈ ન કર્યું ને એમને એમ દીકર્યું હામ હામી અને બા છે ને છોકરાઓના લગ્ન કરવા આવે ને પેલા હારી હારી જ વાતું કરે. આંબલીના પાનમાં હમાઈ જાય, પછી કેળનું પાણી નાનું પડે એને. સમજ્યા તમે? તારી વાત હા, આ બધા માણસો અત્યારે આ દુનિયામાં આવા થઈ ગયા છે. કાંઈ નહીં બેટા. હું અહીંયા આવતી તો રહી પણ એ લોકો સમજીને મને તેડી તો જાહે ને. તું એની ચિંતા ન કર. એને જ્યારે સમજણ આવશે ને બાપ દીકરાને, ત્યારે તને તેડી જાય. અને ત્યાં સુધી છે ને એની છોકરી ભલે ન્યા રહી. અને બેટા અમે કેવું તું ક્યાં ઘરની બહાર હશે, હા. તાર માવતરે આવી છે. તારે એમ સમજવું ઘરેથી લગ્ન તારા મોડા થયા હતા. તું ઉપાધિ હું કામ કરે છે? ઘરની બહાર છો તું? ગામના લોકો વાતો કરે ને એને ના પહોંચાય. ગામને મોઢે ગૌણું ન બંધાય. એને જેમ વાતું કરી હોય ને એમ કરવા દે. કરવા દે. બાકી આપણે કઈ રીતે સુખી થાય ને એ જોવાનું હોય. આપણે ગામ હામું નથી હા, જોવાનું. ગામ આમું નથી આપણા જોવાનું. ઘર હામું જોવાનું છે. અને તારી માં બેઠી છે, તારો ભાઈ હા. બેઠો છે. શું ઉપાધિ શું કરે છે તું બેન? સારું કાંઈ વાત. કાલા આ કેમ ઊભો? અહીંયા જ ઊભો રહું ને, વાટે ઊભો છું. પણ વાટે કેટલીક જોવાની હોય. મને હમણાં જમાઈનો ફોન હતો. શું કીધું એમણે? અરે એ કહેતા હતા કે તમારી દીકરી અહીંયા આવે છે, તો એને ઘણો ટાઈમ થયો, તો હજી આવી તો નહીં. ક્યારની મોકલી? હા, એનો ફોન આવ્યો એને લગભગ 2 કલાક થઈ ગઈ. તો હજી કેમ નહીં આવી હોય? હા, નક્કી આ લોકોએ કંઈક એની સાથે અજુગતું તો નહીં કર્યું હોય ને. હવે કોને ખબર, આ જલપા ત્યાં ગઈ છે, કદાચ બધાય આવતા હોય એટલે થોડીક વાર લાગી હોય. હા, એ લોકો બધા અહીંયા આવે કે ન આવે, પણ જો મારી બેન હારે કાંઈ ખોટું કર્યું હોય છે ને તો એ લોકોને છોડીશ નહીં. આપણે બેન ત્યાં જવાનું છે. વાત સાચી છે, પણ હવે આવું બધું થયું છે એટલે ઉતાવળું પગલું ન ભરાય. એની રાહ તો જોવી પડે કે નહીં? કાંઈ વાટ જોવાની ન હોય હો. બેન હારે કંઈક ખોટું થાય ને એ પહેલાં આપણે અહીંયા પોગી જવાય. એની વાટ જોઈને અહીંયા કંઈ ઊભું નથી રહેવાનું હાથ ઉપર હાથ મૂકીને. તો અત્યાર સુધી તું ક્યાં ગયો હતો? ખબર મને થોડી ખબર હતી કે 2 કલાક પહેલાં એને મોકલી છે એમ. આ બધું થયું છે એના કારણે હવે આજ નથી નાખ્યો લાગતો. નહીં તો પછી એ વહી ગઈ પછી ભાન થઈ તો પહેલાં સુધરી ગયો હોત તો આ નોબત બધી આવત આવી? આજ નહોતા પૈસા ને અમે તે હવે બેન ઉપર આવ્યું છે તો પછી કાંઈક તો નિર્ણય લેવો પડશે ને. જો બેટા તું સાચું માને કે ખોટું માને, ઘણા ઘરો છે ને દારૂને લીધે જ બરબાદ થાય છે, અને એ પણ તે આજે નજરે જોઈ લીધું ને. હા બાપુ, જોઈ લીધું. મને એમ હતું કે દારૂ પીવામાં મને મજા આવે છે એટલે પીવું છું, પણ નહોતી ખબર કે મારા લીધે મારું ઘર તો ભાંગશે, અરે અરે બેનનું ઘર ભાંગશે. અને હામાં લગ્ન થાય ને બેટા, ત્યાં તો એકા બીજીને બહુ સમજી વિચારીને ડગલું ભરવાનું હોય, કારણ કે જરા કાંઈ તમે આડાવડા થાવ એટલે 4 જણોની જિંદગી બરબાદ થઈ જાય. હા, ફક્ત 4ની જ નહીં, પરિવારમાં જેટલા હોય ને એટલા બધાય દુઃખી થાય. સમજ પડી ગઈ છે, પણ હવે સુધરી ગયો છું તો પછી વાટ નથી જોવી. હવે મેં તો મારો નિર્ણય લઈ લીધો છે કે હવે હું દારૂ નહીં પીવું. તો પછી ત્યાં જઈને એ લોકોને જાણ તો કરવી પડશે ને, જેથી કરીને બેનને હેરાનગતિ હોય તો એ ન કરે. હવે એ હેરાનગતિ કરે ન કરે એ સવાલ એક બાજુ છે, પણ આ છોકરી હવે આવે ને તો કાંઈક દે સૂજે. મને મારો જીવ હોય છે ને આમ થાય છે. તમારા જીવને છે ને તમારી પાસે રાખો, આમ ભલે થતો થવા ગયો. અહીંયા નથી ઊભું રહેવાનું, આપણે છે ને અહીંયા જવાનું છે. હાલો, બેન નથી આવી ને એટલે મને ચિંતા થાય છે. તો મને નહીં થતી હોય? હા તો પછી ઊભા છો હું કામ? હાલો એમ કહું છું. હાલો. ક્યાં ગયા છે બધાય? છે કોઈ ઘરમાં? બોલો. ક્યાં છે બધાય? અહીંયા જ છે એ ઘરે જ. મારી બેન ક્યાં છે? પણ મારી બેનને ક્યાં મોકલી તે? પણ છોડો તો ખરી એને. મેં એને અહીંથી ધક્કો મારીને તગડી મૂકી છે. તે છે ને એને ધક્કો મારીને કાઢી હોય ને તો ભલે કાઢ્યો, પણ મારી બેન છે ને હજી મારી ઘરે નથી આવી. ક્યાં ગઈ છે ઈ? મેં તો અહીંથી એને કાઢી મૂકી. હવે તમારા ઘરે ન આવ્યો હું શું કરું? તો તારે ધ્યાન રાખવું પડે ને. કાઢી મૂકવી છે તો ઘર સુધી મૂકી જવાય. આ તારી બેન કેમ તારી ઘરે આવી ગઈ? તમે એને ધક્કો મારીને જ કાઢી મૂકી હતી ને. પણ હાથમાં હોય પીને, હાથમાં હોય પીને.
એને અમે ઘરે જ મોકલી છે. નથી આવી મારી બેન મારા ઘરે પણ હજી. ક્યાંથી નો આવી હોય ઘરે? હું જ્યારે ઈ ઘરેથી ને અહીંયા આવતી હતી તે રસ્તામાં તો નિકિતા મળી ત્યાં અને વાતે કરી અમે. જો મારી બેન મારા ઘરે નથી આવી, બીજું હું કાંઈ નથી જાણતો. જો મારી બેનને કાંઈ થયું ને તો હારા વાટ નહીં રે એકેય ના, યાદ રાખજો. તમારી બેન તમારા ઘરે નથી આવી એ તમારો પ્રશ્ન છે, અમારો નથી. મારો પ્રશ્ન નથી. તમારો જ છે. મારી કેમ? તમારા બેનની માથે દુઃખ પડ્યું તો તમને બધાને તકલીફ થઈ આજે. આ હે? ખોટું બોલે છે. બેનને શું કર્યું હોય ને એનું કાંઈ નક્કી નહીં. એને ઘરેથી જો કાઢી હોય તો ઘરે તો આવે જ ને. પણ બાપુજી કહું છું તો ખરી કે ત્યાંથી ને મને અહીંયા રસ્તામાં મળ્યા. હું આવતી હતી ત્યારે અમે 15-20 મિનિટ વાતો કરી અને તમે એમ કહો છો કે હું કર્યું ને હું નથી કર્યું. જલપાઈ ઘરે તો આવવી જોઈએ ને, ઘરે નથી પોગી હજી. એનો મતલબ એમ થાય કે તમે લોકો એની સાથે કાંઈક કર્યું છે. તમારા જેવા અમે નથી, એટલું યાદ રાખજો. અરે અમે ગમે એવા હોય, તારી બેન તો તારા ઘરે પોગી ગઈ ને. મૂકી નહોતા ગયા. હું મારી રીતે છે ને પૂગી છું. હા તો હા, તમે કાઢી મૂકી તો મારી બેને મારા ઘરે પોગવી જોઈએ ને. એ જવાબદારી તમારી હોય. તો તમારા ઘરે નથી આવી તો ગઈ ક્યાં? હું એ જ કહું છું, ક્યાં ગઈ મારી બેન? જો એની સાથે કાંઈ થયું હશે અને જો તમારો હાથ હશે ને તો છોડીશ નહીં એક કે યાદ રાખજો. બોલતા પહેલા હું વાર વિચાર કરજો. સમજાણું? હા, પેલા સુઈતરા ને ને હવે બધાયની ઉપર ભડકી બેહો છો. તારી બેનને ખબર છે મારા દીકરા ઉપર હાથ ઉપાડે છે એટલે નક્કી તમારા બધાનું કાવતરું જ છે. કાંઈ તમારો દીકરો છે ને એક નંબરનો ખોટો છે. તમને શું ખબર હોય એની? જે માણસ દારૂ પીતો હોય ને એને કોઈ દી ભરોસો ન કરાય, અને તમને એની વાત ઉપર ભરોસો આવી ગયો. અરે દારૂ પીવે ને એ માણસ ક્યારેય ખોટું ન બોલે એટલી તો ખબર એ પડે ને. તમને લાગે ખોટું ન બોલે. રેવા દે ને ભાઈ, આ કોને કહેશું? મને લાગ્યા જરાક છે ને મારા હાહરાઈ લેતા હશે એમ ત્યારે નહીં, જ. કુવામાં હોય તો જ અવેડેમાં આવે બેન. હા, આ પીતા હોય તો જ દીકરો પીવે, બસ નકર ન પીવે. બસ બસ મોઢું નહીં. સંભાળીને વાત કરો. મોઢું સંભાળીને જ વાત કરીએ છીએ. પણ હવે તમે હામાં બાયધા રાખશો કે ઓલીનો વિચાર કરશો ક્યાં ગઈ છે ઈ? તમે એટલા 70 વર્ષના થયા, તમે તમારા દીકરા નથી સમજાવી શકતા? તમારી લવારી બંધ કરો અને મારી વાત સાંભળો. હા, દારૂ પીતો હતો ને જે નિકિતાને હું બહુ વળતો હતો અને એ આને તો પિયરમાંથી સાસરે આવી તો સાસરે પણ સુખ ન પાડ્યું. એટલે હું તો એમ કહું છું કે જે થયું એ અને એને ગોતવા હાલો બધા. તો અમારી દીકરી દુઃખી નથી થઈ? હે? એને આવી રીતે તમે હેરાન કરી તો અહીંયા આવ્યો ને. હવે બધાને બાંધવાની વેળા નથી અને જે કામ કરવાનું છે ને એ કરો. તમારી દીકરી તમારી સામે તો છે. આ મારી બેન ક્યાં છે એનો કાંઈ પતો નથી. એને ગોતવી પડશે કે નહીં? એ ઘરે જવાનું કહીને જ ગઈ છે. આ બધું થયું છે ના કારણે તમને ખબર છે? તમને ખબર છે? આ તમારા દારૂના લીધે, આ તમારા દારૂના લીધે બે ઘરે અત્યારે હોળી હળગી છે. જ્યાં તમે મારી બેનને હેરાન કરતા હતા અને અહીંયા તમારી બેન હેરાન થતી હતી. તમને ખબર છે? અને એ અહીંથી કયા વગરની ગઈ છે. હું ક્યાં જાઉં છું? એને ગોતવી ક્યાં? એટલે હું મારી બેનને રઝળતી મૂકી દેવાની? હે? એને ગોતવાની નહીં? રઝળતી મૂકીને એવા માણસો અમે નથી હો. તો પછી ઊભા છો હું હાલો ની? હાલો. ભલે તમે એને ગોતવા જાઓ છો, દુનિયા આખી વીખી નાખો, પણ મને ખબર છે એના પોતાના સંતાનનો બચાવ કરવા માટે અને આ દુનિયામાં લઈ આવીને એને મોટું કરવા માટે ગમે ત્યાં જતી રહેશે. એ હાથમાં નહીં આવે.